ગઈ રાતના જે રોટલી પડી હતી તેને બટકા કરી તેને તરી તેને અને તેમાં મારા જે બે અનમોલ રતન છે તેને આપણે થોડીક અત્યારે હું આવ્યો હતો અહીંયા બાજુમાં મારા પાડોશીની મગફળી છે તો જોવા આવ્યો હતો કે મારી કરતાં વધી નહીં જઈને જો તો હું જોવા આવ્યો તો મેં કહું વાંધો નહીં ભગવાન આને વધારે આપજો, મને ભલે વાંધો નહીં તમે 10-15 મણ ઓછી આપો તો આને વધારે આપજો. બીજી વાત એ કે અત્યારે રસ્તામાં અહીંયા ઊભો છે અને મને બીક પણ લાગે છે કારણ કે અહીંથી વાહનને અવર જવર ચાલુ છે. રામ રામ ને જય નથરાજ. કેમ છે બધા મજામાં? બધા મજામાં હસતા ખેલતા હોય ને રાજી હોય બસ આવી જ રીતના રાજી રહ્યો, હસતા ખેલતા રહ્યો અને જરૂરિયાતમંદોની મદદ કરતા રહ્યો, સાથે સાથે અબલજીઓની પણ મદદ કરતા રહ્યો. અને ફાઇનલી આપણે ઉઠી ગયા છે અને ઉઠી અને આપણે જે ગઈ રાતના જે રોટલી પડી હતી તેને બટકા કરી તેને તરી તેને વઘારી અને મસ્ત મસાલો નાખી અને આપણે પેટ ભરી લીધું છે. આપણે હાથથી જ કરવું પડે છે કારણ કે આપણા પાસે બીજું કોઈ ઓપ્શન નથી, એટલે આપણે બધું હાથે કરવું પડશે. અત્યારે ઉઠીને ડાયરેક્ટ આવી ગયું આપણા જે મેદાન છે તેમાં, અને તેમાં મારા જે બે અનમોલ રતન છે તેને આપણે થોડીક મવજત કરવાની છે, તેને થોડુંક આપણે ખબર પીવાડવાની છે અને પછી એને આપણે એની જગ્યાએ મૂકી દેવાનું છે, બાંધવાના છે. તો આપણા અનમોલ રતન શું છે તમને બતાવું હમણાં. આ છે આપણા બે અનમોલ રતન, તમે જોઈ શકો છો મારા બે અનમોલ રતન. મારી બકુડી, મોટી બકુડી, સોરી આ નાની બકુડી છે અને ઓલી મોટી બકુડી છે. તો આ બે બકુડીને આપણે આજે ઘાસ લઈ આવ્યા છીએ, ઘાસ આપણે નાખી દઈએ અને બંનેને ખવડાવી દઈએ. હમણાં આપણે એને અચારો તો નાખ્યો હતો પણ અચારો એને ખાઈ લીધો છે, એટલે હવે એને થોડુંક આપણે પૂછું પૂછવા નાખી દઈએ, એટલે પછી સાંજે દૂધના તપેલા ફૂલ ભરી દઈએ. આ આપણી છે નાની બકુડી અને ઓલી છે આપણી મોટી બકુડી. હેલો બોલ દો सबको, हेलो बोल दो बेटी. क्यों हेलो बोले? इधर देख छोटी, ये छोटी बहुत है ना, ये क्या है? उसको कैमरे में आने से बहुत डर लगता है, कैमरा બહુ ના આવે કારણ કે એને છે ને શરમ આવે છે. શું એને પછી પરિવાર અને સગાવાળાને જોતા હોય ને એટલે પછી બિચારીને બીક લાગે છે. એટલે આપણે આ જે મોટી બકુડી છે ને એને મજા આવી ગઈ. જો જો કેમ શું મોં કરે. એટલે પૂછું ખડ આપણે એને નાખી દઈએ અને પછી જે આગળનો આપણો જે કાર્યક્રમ છે તમને હું આગળ અપડેટ આપતા રહું, બરોબર? તો આપણે તેને પોચું ઘાસ નાખી દીધું છે, જોઈ લ્યો બંને કેમ ખાય છે. આને પણ મારી જેમ મફતની ખાવાની ટેવ પડી ગઈ છે, એટલે હે ને મફતનું એટલે બહુ ખાય. જો જો એનો અવાજ સાંભળો, ખાઈ જો દાબી જાય છે આખું. કંટ્રોલ અને આ બે હા શરમામાં નહીં ઉતારો. મને ખબર છે તને શરમ આવે છે, મને ખબર છે તારે સગાવાળા જોતા હોય ને તને શરમ આવે, તને ઓલું થાય છે ઘરે કંઈક કહે તો એ પણ વાંધો નહીં. એટલે બેને નાખી દીધું છે આપણે પોચું ઘાસ નાખી દીધું છે, એટલે બંને ખાઈ લેશે અને આપણે હવે આગળનું કંઈક પ્રોસેસ જોઈએ, બરોબર? અત્યારે હું આવ્યો હતો અહીંયા બાજુમાં મારા પાડોશીની મગફળી છે તો જોવા આવ્યો હતો કે મારી કરતાં વધી નહીં જાય. જોકે એને આગતરી છે એટલે જોવા આવ્યો તો મારો જીવ ભરતો હતો. મેં કીધું મારા કરતાં વધી નહીં જાય ને હું ઉપાધિ જ થાય ને, આપણે પાડોશીની ઉપાધિને છે તો કોને ઉપાધિ થાય. તો હું જોવા આવ્યો તો મેં કહું વાંધો નહીં ભગવાન આને વધારે આપજો, મને ભલે વાંધો નહીં તમે 10-15 મણ ઓછી આપો તો આને વધારે આપજો. ये बड़ी अच्छी बात कही आप. તો એ હું તો ભલું કરતો હોય, હું બધાને ભલું કરતો હોય, મારું હું જીવ જ એવો છે કે હું બધાને સારું કરું. એટલે હવે લાંબા ટૂંકી નથી કરીને આપણે થોડુંક જવાનું છે પ્રોગ્રામમાં, થોડાક બહાર પ્રોગ્રામમાં જવાનું છે. તો આપણે ફટાફટ નાહી ધોઈ લઈએ અને ફટાફટ તૈયાર થઈ જઈએ. તો પછી આપણે આગળ તમને જે ક્યાં જવાનું હોય, કેવી રીતના જવાનું છે એ બધી અપડેટ તમને આપું. કાયદેસર બાકાજીકી ફૂલ બોલાવી દેવાનું છે કારણ કે મફત ન હોય એટલે આપણે બાકાજીકી બોલાવી જ દેવાની હોય, પછી પાછું વારીને જોવાનું હોય. હું ખર્ચાવાળું હોય તો જોવું પડે, બાકી મફત ન હોય ને એટલે ફૂલ બાકાજીકી બોલાવી દેવાની. તો ફાઇનલી આપણે જવાનું છે અને નાહી ધોઈ લઈએ અને પછી ફટાફટ આપણે નીકળીએ ક્યાં જવાનું છે, કઈ રીતના જવાનું છે અને કોણ જવાના છે, બરોબર? ભાઈ આપણે ફાઇનલી ફર્સ્ટ ક્લાસ રેડી થઈને નીકળી ગયા છે પ્રોગ્રામમાં જવા માટે. અત્યારે આપણે ઊભા છે રસ્તામાં આપણે, કારણ કે 1-2 ભાઈ આવે છે તો આપણે વેઇટ કરીએ છીએ અને આપણે જવાનું છે પ્રોગ્રામમાં. અને પ્રોગ્રામમાં ફૂલ બાકાજીકી બોલાવવાની છે અને મોજ કરાવવાની છે. તો તમને પણ પ્રોગ્રામ બતાવીશ ને મોજ કરાવીશ. ને અત્યારે અહીંયા ઊભો તો હું રસ્તામાં, તો અહીંયા એક રેકડી હતી, અહીંયા ફ્રૂટની રેકડી છે. તો મીકું આમાં કંઈક પડ્યું હોય તો ભેગું થઈ જાય, મેળ આવી જાય, પણ આમાં કંઈ લાગતું નથી, હાવ ખાલી છે. અહીંયા જો
ફ્રૂટની એવી રેકડી છે, તો મેં કહું કંઈક સેટિંગ કરું પણ કંઈ ભેગું નહીં થાય મારું. તો આપણે ફાઇનલી પ્રોગ્રામમાં જ મળીએ અને જોઈએ શું પ્રોગ્રામ છે ને તમને પણ બતાવું ને ધબધબાટી બોલાવી, બરોબર. બીજી વાત એ કે અત્યારે રસ્તામાં અહીંયા ઊભો છે અને મને બીક પણ લાગે છે, કારણ કે અહીંથી વાહનને અવર જવર ચાલુ છે અને કોણ ક્યાંથી આવી ઠોકે અને મને ઉપાડી લે. પણ વાંધો નહીં આવે, તમારા બધાના આશીર્વાદ છે એટલે આપણે પડ્યા જશું, વાંધો નહીં આવે. પણ એક તો બીક લાગે છે. એવો ભાસે